શું કરે છે? ખાંડવાળું પાણી બનાવું છું. કેમ? શું કેમ? આ દાળ ભાત શાક રોટલી બનાવું છું અને ખમણ પણ લાવી છું. તો એને વઘારમાં જોશે ને ખાંડવાળું પાણી. દાળ ભાત શાક રોટલી ન બનાવતી, કઢી અને ખીચડી બનાવવાના છે અત્યારે. શું કામ? શું કામ? મારી ઈચ્છા નથી દાળ ભાત ખાવાની, એટલા માટે. તને શું વાંધો છે? તારે 4 વસ્તુની જગ્યાએ 2 વસ્તુ જ બનાવવાની છે ને? પણ મને 4 વસ્તુ બનાવવામાં કોઈ વાંધો નથી ને. અરે ભર બપોરે કઈ કઢી ખીચડી બનાવવાની હોય? અચ્છા, ખાવા માટે પણ કઈ સમય હોય? માણસને જ્યારે જે મન થાય ત્યારે એ ન ખાઈ શકે? તો એક કામ કરો ને, તમે તમારા માટે કઢી ખીચડી બનાવી નાખો અને હું અમારા બધા માટે દાળ ભાત શાક રોટલી બનાવી નાખીશ. હા, અનાજ તો ઉપરથી પડે છે આપણા ઘરમાં, જરૂર જ નથી આપણે તો. હું તો કહું છું કે પણ દિવસમાં તમારે એકને કઢી ખીચડી ખાવી છે, અમારે કોઈને નથી ખાવી. તમારે તમારી મનમરજી ચલાવી હોય ને તો તમે જાતે બનાવી નાખો ને. મારે નથી ખાવી. ફઈ માટે કહી રહી છું, ફઈને કઢી અને ખીચડી ખાવા છે. ફઈને હું સમજાવી દઈશ. હું કહીશ ને એટલે ફઈ દાળ ભાત શાક રોટલી ખાઈ લેશે. કેમ? ફઈની ચાપલી છે તું? ચાપલુસી કરીશ? ગણી શકો, તમારે જે સમજવું હોય એને સમજી શકો છો. બાકી નો કરતો તમે સમજો જ છો અમને. નોકર સમજતી હોત ને તો દર મહિને પગાર પણ આપતી હોત, પણ હું તને પગાર નથી આપતી, દેટ મીન્સ કે તું નોકર નથી. નોકર જ છું, પણ નો કર. જેને કર નથી આપવો પડતો ને તમારે, એટલે. વધારે બોલી રહી છે. આ તારી ભાષા છે ને તારા કંટ્રોલમાં રાખ. જેઠાણી છું તારી. અને તમે શું કરો છો? મોટા છો, જેઠાણી છો, તો મન ફાવે એમ બોલશો. મેં ક્યાં મન ફાવે એમ બોલ્યું છે? જીવ ઉપર લગામ તો તમે પણ નથી રાખી શકતા ને. તમે પણ ક્યારના મન ફાવે એમ બોલો છો. બોલી લીધું તો હવે મેં કહ્યું ને એ કરવા માંડો. નહીં થાય. તમારે કઢી ખીચડી ખાવી હોય ને તો તમે જાતે બનાવી નાખો. મેં જે નક્કી કર્યું છે ને હું એ જ કરીશ. ઠીક છે, તો પહેલા હું બનાવું ને પછી બનાવજે જે બનાવવું હોય એ. શું કામ? પહેલા હું આવી છું ને. એટલું બધું હતું તમને કઢી ખીચડી ખાવાનું તો વહેલા આવી જવાય ને. ઘરમાં તો- તમારે મને કહી દેવું હતું કે કઢી ખીચડી બનાવજે તો હું કઢી ખીચડી બનાવત. ઘરમાં તો પહેલા હું આવી હતી ને, મોટી છું તો હું કહું એમ થવું જોઈએ. સાચી વાત છે. આ તમે તો પહેલેથી એવું જ ચલાવ્યું છે ને. આ તમે કહો એ મારે કરવાનું, આદિભાઈ કે સાગરે કરવાનું. હુકુમત ચલાવો છે બંને. અચ્છા, તો એમ કે ને કે સાગરભાઈએ ચડાવી લાગે છે એટલે આટલું બધું વધારે બોલે છે. એમને શું કામ વચ્ચે લાવો છો? જે સાચું છે ને એ કહું છું. તું લાવી, તે નામ લીધું, મેં નથી લીધું. હા તો જેવું હતું એવું કહી દીધું ને મેં. આ તો મેં પણ જેવું હતું એવું જ કહ્યું ને. હા તમે મને હેરાન કરો છો. અને ત્યાં ઓફિસમાં આદિભાઈ સાગરને બસ પોતાની મનમરજીથી જે નિર્ણય લેવા હોય એ લઈ લે છે. બરાબર જ કરે છે. એમને ખબર છે કે આપણા માટે સારું શું છે અને ખરાબ શું છે. સાગરભાઈને ક્યાં ભાન છે? મજા આવે એમ કર્યા કરે અને નુકસાની કરાવે. ભાન તો તમને લોકોને જ છે ને, અમને બંનેને કઈ ભાન જ નથી. તો શું કામ અમારી સાથે રહો છો? ક્યાં જઈએ? મજબૂરી. એ પણ થઈ જશે. આ તારા સપના પૂરા થતા વાર નહીં લાગે. મેં કોઈને નથી કહ્યું કે નોકા થઈ જાવ. આ તમારું વર્તન બોલી રહ્યું છે. પહેલા તો ક્યારે આવી રીતે વાત ના કરી તો હવે શું કામ કરો છો? તો પહેલા તું પણ આવી રીતે સામે નહોતી બોલતી ને, જેમ કહું એમ હાયા જ કરતી હતી. હવે મને ખબર પડી ગઈ છે ને કે કોણ કેટલા પાણીમાં છે. ખબર તો મને પણ ઘણી બધી પડી ગઈ છે, પણ હવે શું થાય, સાથે રહેવું મારી મજબૂરી છે. મને એમ હતું કે મારી દેરાણી મારી નાની બેન જેવી છે, પણ આજે ખબર પડી કે દેરાણી ક્યારેય બેન ના બની શકે. અને મને પણ ખબર પડી ગઈ કે જેઠાણી હોય ને હંમેશા જેઠાણી જ રહે. પોતાની દેરાણીને ક્યારે બેન ના સમજી શકે. પતી ગયું તારું લેક્ચર? તો ચાલ ખાસ બનાવવા દે મને. કહ્યું ને કે હું બનાવું છું, પછી તમને ભૂખ લાગે ને ત્યારે બનાવી નાખજો. મેં પહેલા દાળ ભાત શાક રોટલી બનશે, પછી કઢી ખીચડી. ઠીક છે, બનાવીને રાખ. આજે બધું ઢોળી નાખીશ ને ત્યારે તને ખબર પડશે. તો હવે અનાજ ઉપરથી નથી આવતું? દામિની બસ હવે, ચપડ ચપડ કરી જ જાય છે. કેટલું ચેન્જીસ છે તારામાં. પહેલા આવું ક્યારેય નહોતી કરતી. સેમ યર, બેક ટુ યુ, નો રિટર્ન. તારું ઇંગ્લિશ તારી પાસે રાખ. મેં ક્યાં તમને વેચ્યું? જુઓ, આ છેલ્લા કેટલાય દિવસથી જોઈ રહી છું કે ઘરમાં એકબીજાના મનમેળ નથી. બધા પોતપોતાની મરજી પ્રમાણે જીવે છે. હા, બે વહુઓ વચ્ચે જેટલો સુમેળ હતો એટલો જ સુમેળ વિખાઈ ગયો છે. અને ભાઈઓ વચ્ચે ધંધાની બાબતમાં કાંઈ ભલીવાર જ નથી. બધા પોતપોતાનું ચલવે છે. હવે જ્યાં મન જ એક ના હોય તો પછી સાથે રહીને શું મતલબ? હા, મતભેદ ચાલે, મનભેદ હોય ને એ ન હાલે. એટલે મારું એવું માનવું છે કે મારા ભાઈનું ઘર આવી રીતે ખોટું રોજ રોજ દુઃખી થાય ને ઉપર મારા ભાઈ ભાભીની આત્માને દુઃખ થાય ને એવું તો હું નહીં જોઈ શકું. જીવતે જીવત મારી આંખોથી. એટલે એક કામ કરો, મેં નક્કી કર્યું છે. સાગર કહી દઉં બેટા?
હા હા કહી દો. હા જો હવે તમે લોકો સાથે રહી શકો એમ છો નહીં એટલે આ મિલકતના આ ધંધાના અને આ ઘરના બધાના ભાગલા પાડી નાખો અને અલગ થઈ જાઓ. આદિ અને મીરા અલગ, સાગર અને દામિની અલગ. હા બરાબર છે તમારી વાત. એમ પણ જ્યારે આ મોટાની વાત નાનો માને નહીં ને ત્યારે સમજી જવું જોઈએ કે નાનાની જ ભૂલ હશે. અને જ્યારે નાનો ઘણીવાર સમજાવતો હોય કે મોટા તમે જ્યાં કરી રહ્યા છો એ યોગ્ય નથી, અને તો પણ મોટો ના સમજે ને તો પછી મોટાની સાથે રહેવામાં પણ કોઈ ફાયદો નથી. એ જ કહું છું. આ બંને વચ્ચે અવારનવાર ઝઘડો થાય છે. હા પહેલા તો આવું થતું નહોતું. ઝઘડો જ થાય ને. ખીચડી અને કઢી બનાવવાનું ફોએ કહ્યું તો હું તને કહેવા માટે આવ્યો. ભાઈ પણ મને થયું કે તમે રોકાવા આવ્યા છો, તમને કઢી ખીચડી ખવડાવી, એની કરતા તો દાળ ભાત, શાક, રોટલી, ખમણ આવું બધું ના ખવડાવાય? પણ તને ફઈએ કીધું તું એવું? પણ મને તો એમ થાય ને કે ઘરની નાની વહુ છું, મારા ભાઈનું ધ્યાન રાખવું. હે થાય પણ ફઈ તમે મને એવું શું કામ કહ્યું? સ્ટ્રિક્ટલી કહ્યું તું કે આજે બીજું કંઈ નહીં ખાવ. હા એટલે કઢી ખીચડી ખાવાની ઈચ્છા હતી એટલે તને કહ્યું તું. પણ પછી દાળ ભાત, શાક, રોટલી મળતા હોય તો ખાઈ લઉં. અને તું આ ધંધામાં છે ને હું કહું એમ જ થશે. તારે મારી સાથે રહેવું હોય તો ઠીક છે, બાકી ફૈબાએ કીધું જ છે અલગ થઈ જાઓ. હા બે કંપનીના ભાગ પાડી લેશું અને ભાગ પાડીને તું તારી રીતે સંભાળી લેજે, હું મારું સંભાળી લઈશ. હા એ તો ફઈબાએ મને પણ કીધું જ છે કે અત્યાર સુધી તું સમજ્યો નહીં, બાકી પહેલેથી સમજી ગયો હોત તો હા કઈ ઊભું થાત જ નહીં. મને અત્યાર સુધી લાઈટ જ ન થઈ, પણ હવે થઈ ગઈ છે ને, હવે તો નોખું જ થવું છે આપણે. હા તો જલ્દી કરો નહીં તો ફ્યુઝ ઉડી જશે. હા નોખા થઈ જાઓ એટલે વાત થાય પૂરી. હવે આ બધી ચર્ચા કરવાનો કોઈ ફાયદો નથી. પણ એકવાર વાંક તો ગણાવી દો. હા તમે મને ઘણીવાર કહેતા હતા ને કે સાગરની ઘણી બધી ભૂલો છે, એણે આવું ન કરવું જોઈએ, તો આજે બધાની સાથે જ તે બધા વાંક આપણે ગણાવીએ ને. તો એકબીજાને ખબર જ છે ને કોના કયા વાંક છે. ના ના, આ તમને ખબર છે ભાભીએ શું કર્યું હતું? ભાઈ છે ને મારા માટે 500 વાળો સેટ લઈને આવ્યા હતા અને 10 વાળી બંગડી ભાભી માટે હતી, પણ ભાભીને ખબર પડી ને એટલે ભાભીએ 10 વાળી બંગડી મને આપી દીધી અને સેટ પોતે લઈ લીધો. નહીં ફઈ? લે ફઈબા, તમે તો મને કંઈક અલગ જ કહેતા હતા ને કે તમે 10 વાળી બંગડી દામિની માટે લાવ્યા છો અને 500 વાળો સેટ ભાભી માટે લાવ્યો છો. હા એટલે બોલવા સાંભળવામાં અચ્છા બધાની ભૂલ થાય. તમે મને પણ એવું કહ્યું હતું ને કે તું તો મોટા ઘરની છે, તને સારી વસ્તુઓની આદત હોય એટલે હું તારા માટે સેટ લાવી છું, અને આ ગરીબ ઘરની છે ભિખારી, એને શું ખબર પડે કે મોંઘું શું ને સસ્તું શું? અને મેં એટલું પણ કહ્યું હતું કે ફઈ એવું હોય ને તો સેટ દામિનીને આપી દો, મને ચાલશે, કારણ કે મારી પાસે ઓલરેડી 12 સેટ પડ્યા છે. લે બોલો, મને તો ફઈ એવું કહ્યું કે આ તમે જે બોલ્યા ને એ બધું જ ફઈએ કીધું હતું કે હું લાવીશ, પણ મીરાએ એવું કહ્યું કે હા બધું તો એને ના હોય, ગરીબ ઘરમાંથી આવી છે, આવું તમે કહેતા હતા. હા બસ જે હોય તે. હા છે ને હવે એકબીજા સાથે વાત કરીને કોઈ મતલબ નથી. હા છૂટા પડો એટલે વાત થાય પૂરી. હા એટલા માટે મેં નક્કી કર્યું છે કે હું અને સાગર હવે ક્યારેય જુદા નહીં થઈએ. હા હું કઈ ઊંધું બોલ્યો? હા જુદા થવાની વાત હતી, જુદા નહીં તો ફરીથી બોલું. હા હું, સાગર, મીરા, દામિની વહુ અમે ચારેય ક્યારેય અલગ નહીં થઈએ. પાછું ખોટું જ બોલ્યો. લે સાંભળવામાં ફેર થતો છે ફઈ. અરે કઈ નહીં, પણ હું બોલું ચલો ને. હા મીરા ભાભી, આદિભાઈ, હું અને દામિની બધા સંપીને રહીશું બસ. સંપીને રહેશું પણ તમારી વચ્ચે ઝઘડા ચાલે છે એકબીજા વચ્ચે. ઝઘડાની શું વાત છે ફઈ? હવે દામિનીને જે બનાવવો છે ને એ બનાવીને ખાઈ લેશે, હું એને કંઈ નહીં કહું અને મને મજા આવશે એમ હું કરીશ. અને તને પણ ઓફિસમાં તને જે યોગ્ય લાગે ને તું કરી શકે છે. તારી રીતે તું કોઈ પણ ડિસિઝન લઈ શકે છે. જેટલો કંપનીનો હકદાર હું છું એટલો તું છે, એટલે મને કોઈ મારા ભાઈથી વાંધો નથી. હા ને તમે પણ જો આ વખતે ટેન્ડર ના લેવા દીધું કઈ વાંધો નહીં, આવતી વખતે તમે ભરી દેજો, અને જો ભેગું નહીં થાય ને તોય કઈ વાંધો નહીં. બરાબર છે. પણ એમાં શું છે કે ભાઈબા આ છે ને તમે જે આ ઘરમાં આવીને કરતા હતા ને એ સૌ ખોટું હતું.
તમારી ચોરી પકડાઈ ગઈ છે. અત્યાર સુધી અમે લોકો સહન કરતા હતા, પણ હવે અમારી સહન શક્તિ પૂરી થઈ ગઈ હતી. એટલા માટે થઈને તમને એવું લાગવું તો જોઈએ ને કે અમે બધા ઝઘડીએ છીએ, એટલા માટે આ ઝઘડો કર્યો હતો. સમજ્યા નહીં? શું સમજ્યા? સમજી. નથી સમજ્યા તમે. જુઓ, સાગરથી મને કઈ જ વાંધો નહોતો. અને રહી વાત, તો અમે બંને તો પહેલેથી નક્કી કર્યું હતું કે ફૈબા આપણને ચડાવી રહ્યા છે તો એમની વાતમાં એકવાર ચડી જઈએ. ફૈબા આ વસ્તુને ક્યાંથી ક્યાં લઈ જવા માંગે છે ને એકવાર જોઈ તો લઈએ. એટલા માટે અમે જોઈ લીધું કે તમે અમને અલગ કરવા માંગતા હતા, અમારા ઘરને તોડવા માંગતા હતા. અમે હંમેશા ફૈબા ફૈબા કરીને તમને ઘરમાં આવકારો આપતા, તમે અહીંયા રોકાતા. હા, મહિનામાં 5-6 વાર તો તમે અહીંયા જ મતલબમાં આવી જતા. તમારા ઘરે તો ખાલી તમે 2-3 દિવસ જતા, બાકી આખો મહિનો અહીંયા પૂરો કરવાનો હોય. ફૈબા, મમ્મી પપ્પા નથી, કદાચ તમને એ તો યાદ છે ને? અને અમે તમારા ભત્રીજા છીએ. જરાક પણ અમારા ઉપર તમને દયા નહોતી આવતી? આવતી હતી, પણ મોટા ભાઈએ મારા ભાગનો હિસ્સો મને ન આપ્યો ને એ વાતનું મને ખુન્નસ હતું, અને એનો બદલો લેવા માટે હું આ ઘરમાં તમારી વચ્ચે કચકચ કરાવતી હતી. લો, સાંભળી લીધું. અમને તો એમ હતું કે ફૈબાને અમારી ચિંતા થતી હતી એટલા માટે તમે ઘરમાં આવતા હતા. અમને એ નહોતી ખબર કે તમે હજી પણ આ ભાગ લેવા માટે થઈને આ ઘરમાં આવતા હતા. કદાચ અમે બંને અલગ થઈ જાત તો પછી શું કરત તમે? ખુશ થાત ને, બીજું તો કંઈ ન મળત ને તમને. પણ તમારા જ ભાઈના દીકરાઓ આવી રીતે જુદા થાય તો એ તમને સારું લાગત? અરે ભાગત જોતો હતો તો અમને કેવું હતું ને, અમે આપી દેત. પપ્પાથી કદાચ ભૂલ થઈ ગઈ છે, પણ અમે એવું ના કરત. અમે બંને ભાઈ કોઈ દિવસ ના ના પાડે. અને આજે કહી દઉં છું તમને, હવે પછી ક્યારેય અમારા ઘરમાં પગ નહીં મૂકતા. બહુ થઈ ગયું તમારું. જ્યારે જુઓ ત્યારે અમારા ઘરમાં આવી જાઓ છો. હા, અમે તમને માન આપીએ છીએ એટલા માટે ને, પણ આજ પછી તમને ઘરમાં કોઈ માન નહીં મળે. અને હા, અમારા પરિવારને કોઈ દિવસ તોડવાની કોશિશ નહીં કરતા. તમને તમારો ભાગ મળી જશે. જઈ શકો છો તમે. અને આ તમારા ઠેલાની ચિંતા નહીં કરતા. એકલાથી નહીં જઈ શકો ને, લઈ હું મોકલાવી દઈશ. ભાઈ હવે ના આવતા. બાય બાય.